started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। स्वामी कार्तिकेय अनुग्रह શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ટીકા ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે, પ્રયોજનભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને લોક ભાવનાનો ખૂબ વિસ્તાર આચાર્ય ભગવાને કર્યો છે અને એ દ્વારા દ્રવ્યાનુયોગના મહત્વના સિદ્ધાંતો પણ આપણને આચાર્ય ભગવાને સમજાવી દીધા છે. આ અધિકાર, લોક ભાવનાનો અધિકાર અદભુત છે. એમાં આપણે ગાથા 218 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 219મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. 218મી ગાથામાં જે વાત હતી એ જરાક જોઈએ. એમાં એમ કહ્યું કે બધાય દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર કરે છે તે સહકારી ભાવથી કારણ ભાવ થાય છે અને તે પ્રગટ છે. એટલે દ્રવ્યોમાં સ્વભાવભૂત નાના પ્રકારની શક્તિ છે, તેને કોણ નિષેધી શકે છે? એ વાત એના પછી આવ્યા વિના રહે જ નહીં. કેમ કે જયારે એમ કહ્યું 218ની અંદર કે પરસ્પર એકબીજાને ઉપકાર કરે છે, એમ જયારે કહ્યું તો ઉપકાર કરે છે કઈ રીતે? પોતાનું પરિણમન હોય તો જ ઉપકાર કરે ને, બીજાને ઉપકાર કરે ક્યાંથી? એટલે દરેક દ્રવ્ય પોતે પરિણમે છે અને બીજું દ્રવ્ય સાથે પરિણમે છે, તો એ બીજું દ્રવ્ય જે છે તે પોતાનું પરિણમન પોતાની રીતે જ કરી રહ્યું છે, પણ આને અનુકૂળ છે એટલે ઉપકાર છે. એમ પરસ્પર એકબીજાની ઉપર ઉપકાર કરે. પણ ઉપકાર કરવા માટે મૂળ વાત શું છે? તો કે દરેક પરિણમે છે, એ મૂળ વાત છે. દરેકનું પરિણમન છે અને એ પરિણમન દરેકનું જેમ થવાયુગ છે તેમ જ હોય. એ બીજાથી પ્રભાવિત થઈ જતું હોય તો ઉપકારનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. તો આ 18મી ગાથા 218મી ગાથા જે છે એનો જ આપણે જરાક શાંત ચિત્તથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો, આવી મોટી વાત 6 દ્રવ્ય પોતે જ પરિણમે છે. શું કે છે આચાર્ય ભગવાન કે હવે દ્રવ્યોમાં સ્વભાવભૂત, પોતાનો સ્વભાવ જ એવો છે, સ્વભાવભૂત નાના પ્રકારની એટલે અનેક પ્રકારની શક્તિ છે. અનેક પ્રકારની શક્તિ કેવી રીતે થાય? કેમ કે દ્રવ્યની અંદર અનંત ગુણ છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે. તો દરેક દ્રવ્યમાં સ્વભાવભૂત નાના પ્રકારની શક્તિ છે, તેને કોણ નિષેધી શકે છે? તે કહે છે. તો 219મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે કે કાલાદિ લબ્ધિયુક્તા નાના શક્તિભિઃ સંયુક્તા અર્થા પરિણમં માના हि स्वयं न शक्यते कह अपि वारयित. એના અર્થમાં કહે છે કે નાના શક્તિયુક્ત બધાય પદાર્થો, નાનાનો અર્થ થાય અનેક પ્રકારની શક્તિયુક્ત બધાય પદાર્થો કાળ આદિ લબ્ધિ સહિત થતા સ્વયં પરિણમે છે. તેમને તેમ પરિણમતા કોઈ અટકાવવા સમર્થ નથી. એ પરિણમે છે એક વાત, અને બીજું
એના પરિણમનને કોઈ અટકાવી શકતું નથી એ બીજી વાત. બે વાત એક સાથે એક જ વાક્યમાં કહી દીધી. તેમને તેમ પરિણમતા એટલે પરિણમે તો છે જ, પણ એમને કોઈ અટકાવી શકતું નથી, અટકાવવા સમર્થ નથી. બહુ મહત્વની વાત છે. મને આ ગાથા નો જયારે વિચાર કરીએ છીએ, સૂક્ષ્મતાથી વિચાર કરીએ છીએ, તો આખો અકર્તા ભાવ આપણને હૃદયમાં સ્પષ્ટ થઈ જાય છે. અરે ભગવાન, આ 6 પ્રકારના દ્રવ્યો, જગત આખું એ પોતે સ્વયં પરિણમી રહ્યું છે, કોઈ કોઈના પરિણામ કરાવતું નથી, અને એને કોઈ અટકાવી શકતું નથી. કોણ અટકાવે? કોણ ફેરવે? કોણ બદલે? પછી આ હું શું કરું છું? હું કોઈકના પરિણામોને જોઈને એને ફેરફાર કરવાના પ્રયત્નમાં લાગી રહું છું, એને કારણે હું નકામાનો દુઃખી થઉં છું. આ વાત સ્પષ્ટ સમજાઈ જાય એવી આ તો અદભુત ગાથા છે. પછી કે તેમને તેમ પરિણમતા કોઈ અટકાવવા સમર્થ નથી. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામ રૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ સામગ્રીને પામી પોતે જ ભાવ રૂપ પરિણમે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ કહીએ તો ભાવ એક તો એનું પરિણમન છે, એનો જે ભાવ છે તે ભાવે પરિણમે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ સામગ્રીને પામીને પોતે જ ભાવ રૂપ પરિણમે છે, તેમને કોઈ અટકાવી શકતું નથી. આ વાત છે. અને પછી ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો છે તે પહેલા આપણે લઈ લઈએ. 219 ગાથા ઉપર વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે જીવના સ્વભાવપણે રહીને પોતાની શક્તિથી જ સ્વકાળ લબ્ધિને પામીને અથવા તો સ્વકાળ લબ્ધિથી પરિણમે છે. અહીંયા જીવની વાત લીધી કેમ કે મુખ્યતા જીવની છે ને, એટલે મુખ્યતા આપણે જીવની મુખ્યતાથી વિચાર કરવાનો છે. હું જીવ છું એટલે બાકી બધા દ્રવ્યોની વાત એમાં તો આવી ગઈ છે. ગુરુદેવ કહે છે કે જીવના સ્વભાવપણે રહીને, પોતાના સ્વભાવપણે રહીને પોતાની શક્તિથી જ સ્વકાળ લબ્ધિથી પરિણમે છે. જીવ કાંઈ પૂતગળ રૂપે પરિણમી જતો નથી, પૂતગળ કાંઈ જીવપણે થઈ જતો નથી. બધા દ્રવ્યો પોતપોતાના સ્વભાવે જ પરિણમે છે. જેવો સ્વભાવ છે એમ પરિણમવું થાય છે. સ્વભાવ એના ગુણને કારણે છે. જીવનો ચેતન સ્વભાવ છે તો એ ચૈતન્ય ભાવે પરિણમે છે, એ જળ ભાવે પરિણમતો નથી. અને પૂતગળનો જળ ભાવ છે એ ચેતન ભાવે પરિણમતું નથી. જીવ જીવપણે પરિણમે છે, પૂતગળપણે પરિણમે છે. 6 દ્રવ્યો પોતપોતાની સ્વકાળ લબ્ધિથી જ પરિણમે છે. જો સ્વકાળ લબ્ધિથી જ પરિણમે છે એવું વચમાં વધારે શુક્ર મૂક્યું. પોતાની લબ્ધિથી, પોતપોતાની યોગ્યતાથી જ પરિણમે છે એમ કહેવાને બદલે સ્વકાળ લબ્ધિથી જ પરિણમે છે એમ જયારે ગુરુદેવ કહે છે તો એનું કારણ એ છે કે સ્વકાળ લબ્ધિથી જ પરિણમે છે એટલે એ વખતે જે વખતે પરિણમે છે એ કાળે એમ જ એનું પરિણમન થવા યોગ્ય હતું. એ કાળે જ્યારે પરિણમ્યો ત્યાર પછીના કાળે પરિણમે છે તે વખતે તેમ પરિણમન થવા યોગ્ય હતું. એના પછીના સમયે, એના પછીના અસંખ્ય સમય પછીથી અનંત કાળ એવી રીતે વિચારથી આપણે એના અનંત સમયો પછીનો કાળ વિચારીએ તો દરેક સમય એ વખતે જે પરિણમમાં યોગ્ય છે એમ જ એ પરિણમે છે. અને એ પરિણમન જે છે એનો સ્વભાવ છે, અને એ પરિણમવું એનો સ્વભાવ છે, અને એ પરિણમે છે. 6 દ્રવ્યો પોતપોતાની સ્વકાળ લબ્ધિથી જ પરિણમે છે. કેવળ જ્ઞાન રોકાયું તે જીવની પોતાની કાળ લબ્ધિથી રોકાયું છે. કેવળ જ્ઞાનાવરણ કર્મે રોક્યું એમ કહેવું એ તો કથન માત્ર છે. કોઈ જ્ઞાનાવરણીય કર્મ, કેવળ જ્ઞાનાવરણીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મની બધી 5 પ્રકૃતિઓ, એમાંની કોઈ પ્રકૃતિએ કઈ જ્ઞાનને રોક્યું છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કેવળ જ્ઞાનાવરણ કર્મે રોક્યું તે તો કથન માત્ર છે. સ્વકાળ લબ્ધિથી સ્વયં પરિણમતા 6 દ્રવ્યોને અટકાવવા કોઈ સમર્થ નથી. કોઈ દ્રવ્ય પરને લીધે પરિણમતું નથી,
પરને લીધે પરિણમતું નથી અને પોતાના પરિણમન જે છે એને બીજું અન્ય દ્રવ્ય પર અટકાવે, રોકે, બદલે એવું પણ નથી. આ વાત જ સમજવાની છે. એક તરફ એમ કેવું પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, કેવળ જ્ઞાન સ્વભાવી છે, અને સાથે પછી બીજી બાજુ એમ પણ કેવું કે જ્ઞાનાવરણી કર્મને કારણે, કેવળ જ્ઞાનાવરણી કર્મને કારણે એનું કેવળ જ્ઞાન રોકાયું છે, અટક્યું છે. તો જરાક વિચાર થાય કે આ વાત કેવી રીતે છે. એ કથનની એવી શૈલી છે કે જેમાં એમ બતાવવામાં આવે છે કે જ્યારે કેવળ જ્ઞાન નથી થતું ત્યારે પોતાની યોગ્યતા છે એવી, એટલે નથી થતું, અને એ વખતે નિમિત્ત શું છે? એ વખતે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવાય છે કે કેવળ જ્ઞાનાવરણી કર્મ એ એમાં નિમિત્ત છે. એટલે કેવળ જ્ઞાનાવરણ કર્મે રોક્યું એવું કથન માત્ર છે, વ્યવહારથી કહેવામાં આવે છે. સ્વકાળ લબ્ધિથી સ્વયં પરિણમતા 6 દ્રવ્યોને અટકાવવા કોઈ સમર્થ નથી. આ મૂળ વાત છે. કોઈ કોઈના પરિણમનને અટકાવી શકતું નથી, બદલી શકતું નથી. જીવ નકામાનો એમ માને છે કે આ પરિણામ મેં કર્યા, મેં એના પરિણામ બદલ્યા. આ દરેક વખતે નરસિંહ મહેતાની પેલી પંક્તિ યાદ કરવી કે પેલી ગાડા નીચે જે કૂતરું ચાલી રહ્યું છે અને એને સહેજ એને પીઠ ઉપર કદાચ ગાડાનો ભાગ સહેજ અડે છે તો એ એમ માને છે કે ગાડાનો ભાર હું તાણું છું, એનો ભાર હું તાણું છું. શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ જ મિથ્યા જ્ઞાન છે. અને આ વાત આપણે બેસાડવાની છે. જે પરિણામો થાય છે અને એમાં આપણે ઉપસ્થિત છીએ તો આપણે એમ લઈ લેવાની જરૂર નથી કે એ પરિણામ હું કરું છું. કોઈનાય પરિણામ હું કરતો નથી, કોઈનાય પરિણામ હું કરી શકતો નથી. નકામાનો એ ભાર ઉપાડવાની જરૂર નથી. કોઈ મારા પરિણામ કરે છે એવો પણ ખેદ કરવાની જરૂર નથી. કોણ કોના પરિણામ કરે, આખી વાતનો સાર તો આ છે. અને આ પરમ સત્ય સમજાયા પછીથી જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવ્યા વિના રહેતી જ નથી. જગત આખું સ્વયં સંચાલિત છે એવો સ્વીકાર કરવા માટે આચાર્ય ભગવાને ઘણી જગ્યાએ ઘણી ગાથાઓ કહી છે. એક ગાથા પણ અંદરમાં પકડાઈ જાય કે વસ્તુ આમ જ છે તો એ જીવને સમ્યક દર્શન થયા વિના રહેતું નથી. આ ગાથામાં કહે છે કે પોતાની કાળ લબ્ધિથી કેવળ જ્ઞાન રોકાયું છે. તે જીવની કાળ પોતાની લબ્ધિથી કોઈ જ્ઞાનાવરણી કર્મે, કેવળ જ્ઞાનાવરણી કર્મે કેવળ જ્ઞાન રોક્યું નથી. કેવળ જ્ઞાનાવરણ કર્મે રોક્યું તે તો કથન માત્ર છે. સ્વકાળ લબ્ધિથી સ્વયં પરિણમતા 6 દ્રવ્યોને અટકાવવા કોઈ સમર્થ નથી. કોઈ દ્રવ્ય પરને લીધે પરિણમતું નથી, પણ પોતાનો સ્વભાવ અને પોતાના સ્વકાળની લબ્ધિ પામીને જ સ્વયં પરિણમે છે. ફરી પાછી સ્વકાળ લબ્ધિ પામીને એમ આવ્યું. સ્વકાળ લબ્ધિ પામીને તો એ સમયે એમ પરિણમવાના છે, એમ જ થાય છે. આ વાતને જરાક અહીંયા સમજી લઈએ તો વધારે સ્પષ્ટતા થશે. જીવ પોતાની સ્વકાળ લબ્ધિ પામીને સ્વયં પરિણમે છે. જીવના પરિણામ 2 પ્રકારે થાય છે. એક સ્વભાવ ભાવે પરિણામ થાય છે અને બીજા વિભાવ ભાવે પરિણામ થાય છે. તો જીવમાં એવી યોગ્યતા છે કે એ એવા ભાવે પરિણમી શકે, સ્વભાવ ભાવે પણ પરિણમી શકે અને વિભાવ ભાવે પણ પરિણમી શકે. પૂતગળના પરિણામ પણ 2 રીતે થાય છે. એક સ્વભાવ ભાવે પરિણમન થાય છે, એટલે કે પૂતગળ પરમાણુનું પરિણમન થાય છે. પૂતગળ પરમાણુનું પરિણમન જે થાય છે તે સ્વભાવ ભાવે પરિણમન થાય છે. અને બીજું એ જ પરમાણુઓ જે છે સ્કંદમાં પરિણમન કરે છે, તો સ્કંદ રૂપે પરિણમન કરે છે, એ વિભાવ પરિણમન છે. એટલે પૂતગળની અંદર પણ 2 પ્રકારે પરિણમન થાય છે, જીવમાં પણ 2 પ્રકારે પરિણમન થાય છે. અને એવી એનામાં યોગ્યતા છે કે 2 પ્રકારે પરિણમી શકે. કાળ દ્રવ્યમાં એવી યોગ્યતા નથી, ધર્માસ્તિકાયમાં એવી યોગ્યતા નથી, અધર્માસ્તિકાયમાં એવી યોગ્યતા નથી, કે આકાશ દ્રવ્યમાં પણ એવી યોગ્યતા નથી
કે એ સ્વભાવ ભાવે અને વિભાવ ભાવે બે રીતે પરિણમી શકે. એમાં એક જ પ્રકારની યોગ્યતા છે, સ્વભાવ ભાવે જ પરિણમે. વિભાવ ભાવે પરિણમવાની એમનામાં યોગ્યતા નથી. જીવમાં અને પૂતગળમાં છે. પૂતગળની વાત તો સમજાઈ, પણ જીવમાં આવી યોગ્યતા જે છે સ્વભાવ ભાવે પરિણમવાની અને વિભાવ ભાવે પરિણમવાની, તો જ્યારે એને પરનું લક્ષ છે તો એ સમયની યોગ્યતા, એ સ્વકાળ, એની એ વખતે એનું પરિણમન થાય છે, એ સ્વકાળ, એ વખતે એની એવી યોગ્યતા છે, એ સ્વકાળની લબ્ધિ પામીને સ્વયં પરિણમે છે. સ્વકાળની છતાંય એ વિભાવ ભાવે પરિણમે છે, શુભાશુભ ભાવે પરિણમે છે, છતાંય એ પરિણામ એના છે, એમાં ચેતના રહી છે. શુભ ભાવ કે અશુભ ભાવે પરિણમે છે તો એ ચેતનના પરિણામ છે, એ ચેતનના જ પરિણામ છે. ચેતના તો એમાંય છે. અને સ્વકાળની લબ્ધિ પામીને કહીએ જ્યારે, ત્યારે એને બીજી રીતે એની યોગ્યતાનો વિચાર કરીએ તો જ્યારે એ પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે, એટલે સ્વનું લક્ષ કરે છે, ઉપયોગ સ્વ તરફ વળ્યો છે, તો એ વખતે એની યોગ્યતા, એનો સ્વકાળ, એ કાળ લબ્ધિ પામીને તો એ કાળે એના પરિણામ નિર્મળ થાય છે. તો એ પણ એની પોતાની જ યોગ્યતા છે, એ પણ પોતાની યોગ્યતા છે. જો ત્રિકાળ યોગ્યતા અથવા તો ત્રિકાળ શક્તિ કે ત્રિકાળ વસ્તુ તો શુદ્ધ જ છે. જીવ પોતે ત્રણેય કાળે શુદ્ધ જ છે, એટલે શુદ્ધપણે પરિણમે એ વાત તો બરાબર છે. પણ એ શા માટે શુભાશુભ ભાવ પણ અશુદ્ધ ભાવે, વિકારી ભાવે પરિણમે છે? શા માટે એમ પરિણમે છે? એવો જે પ્રશ્ન છે એના ઉત્તરમાં જ એ કહે છે કે એ સ્વકાળની લબ્ધિ પામીને એ કાળે એની એવી યોગ્યતા છે. આને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. સ્વકાળની લબ્ધિ કહીએ છીએ ત્યારે એ વખતની એની યોગ્યતા એવી છે અને એને ક્ષણિક ઉપાદાન કારણ કહેવામાં આવે છે. એ ક્ષણિક ઉપાદાન કારણ એ વખતે એવું છે, પછી કઈ દરેક વખતે એમ જ છે એમ નથી. બીજા સમયે બદલાઈ જાય, ત્રીજા સમયે જુદી રીતે થાય, વળી પાછો એનો ઉપયોગ સ્વ તરફ વળી જાય તો નિર્મળ પરિણામ પણ થાય. એટલે સ્વકાળની લબ્ધિ પામીને જે સ્વયં પરિણમે છે, અને છતાંય પરિણમે છે જે તો એ જીવ જ પરિણમે છે. એમાં એ જીવના જ પરિણમની અંદર એ જીવની જ ચેતના વ્યાપે છે, જીવના જ જ્ઞાન દર્શન છે, કઈ એમાં જડતા નથી. એટલે પરિણામ તો એના જ છે, પણ પરિણામમાં ફેર છે. શુભ ભાવ છે, અશુભ ભાવ છે, જેને અશુદ્ધ ભાવ કહીએ છીએ, અને એની સામે સ્વનું લક્ષ કરે છે તો શુદ્ધ ભાવ છે. તો આ સ્વકાળની લબ્ધિની વાત આપણે જરાક કરી. અહીંયા કહે છે કે પોતાનો સ્વભાવ અને પોતાના સ્વકાળની લબ્ધિ પામીને જ, કેમ કે પોતાનો સ્વભાવ છે એ પ્રમાણે તો પરિણમે છે, ચેતના જ વ્યાપે છે, ચેતના જ પરિણમે છે, એટલે પોતાનો સ્વભાવ અને પોતાના સ્વકાળની લબ્ધિ પામીને જ સ્વયં પરિણમે છે. ગુરુદેવ કહે છે કે કેવડીની સભામાં ગયો ત્યાં પણ જીવ પોતાની કાળ આદિ લબ્ધિથી યુક્ત થઈને જ પરિણમે છે. કેવડી ભગવાન તેને પરિણમાવતા નથી. ત્યાં પણ એ પોતે પોતાની કાળ લબ્ધિ આદિથી યુક્ત થઈને જ પરિણમે છે. કેવડી તેને પરિણમાવતા નથી. નિગોદનો જીવ પોતાની કાળ લબ્ધિથી જ નિગોદમાં રહ્યો છે. કર્મે તેને ત્યાં રોક્યો નથી, કેમ કે કર્મ જુદું દ્રવ્ય છે. કર્મે તેને ત્યાં રોક્યો નથી. તેમજ નિગોદમાંથી નીકળી અને સ્વકાળ આદિ લબ્ધિથી મનુષ્ય થાય. નિગોદમાંથી નીકળી અને સ્વકાળ આદિ લબ્ધિથી મનુષ્ય થાય તો કાંઈ કર્મ તેને પરિણમતા અટકાવતું નથી. કોઈ કર્મ એને રોકતું નથી. મનુષ્ય ન થવા દે એમ તો કરી શકતું નથી. જીવો નિગોદમાંથી નીકળે જ છે ને. દરેક દ્રવ્યની સમયની પર્યાય સ્વતંત્ર છે. દરેક દ્રવ્યની સમયની પર્યાય સ્વતંત્ર છે. તો હું શું કરું પરને અને પર શું કરે મને? હું પરનું કાંઈ કરું એમ પણ નથી અને પર મારું કાંઈ કરે એમ પણ નથી. એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની શ્રદ્ધા કરીને હું તો માત્ર જ્ઞાન કરવા વાળો, જાણવા વાળો, દ્રષ્ટા એટલે દેખવા વાળો,
એટલે હું તો જાણવા દેખવાના સ્વભાવ વાળો છું. એવી શ્રદ્ધા કરીને વિતરાગ ભાવે રહેવું તેનું નામ ધર્મ છે. જગતના પદાર્થો જેમ પરિણમે તેમ તેને જાણવાનો જીવનો સ્વભાવ છે. જગતના પદાર્થો પરિણમે છે, પરિણમે છે, પરિણમે છે, પરિણમે છે. હું એને જાણું છું, હું એને જાણું છું. મારો એ સ્વભાવ છે. એમાં કઈ કરવાનો મારો સ્વભાવ નથી. જે પરિણામો થઈ રહ્યા છે એ પરિણામોને હું જાણું છું, પણ હું એનું કઈ કરતો નથી. ગુરુદેવ કહે છે કે જગતના પદાર્થો જેમ પરિણમે તેમ તેને જાણવાનો જીવનો સ્વભાવ છે, પણ તેને પરિણમતા અટકાવવાનો કે પરિણમાવવાનો એવો કોઈ જીવનો સ્વભાવ નથી. અરે તેને પરિણમતા અટકાવવા કોઈ સમર્થ નથી. કેવળી ભગવંતો પોતાની પૂર્ણતા કરીને ચાલ્યા ગયા, પણ બીજા જીવોનું તો કેવળી પણ કરી શક્યા નથી. કોઈ કેવળી ભગવાન બીજા જીવોને એમ પરિણમાવી શક્યા નથી. પોતે પોતાની પૂર્ણતા કરી નિર્વાણ પામી અને સિદ્ધ થઈ ગયા. કરુણાને કારણે જે દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ આવવાનો હતો તે આવી ગયો. એમની એવી કરુણા હતી એટલે એવી દિવ્ય ધ્વનિ દ્વારા જે ઉપદેશ આવવાનો હતો તે પણ આવી ગયો. પણ છતાંય બીજા જીવોનું એ કેવળી પરમાત્મા કંઈ કરી શક્યા છે એમ નથી. સ્વયં જીવો પોતે એ કેવળી ભગવાનનો ઉપદેશ છે એનું નિમિત્ત પામી અને પોતે પોતાના પરિણામ એવા કરે તો કરી શકે છે. એટલે એમાં કોઈ એને અટકાવી શકતું નથી. કોઈ પોતાના પરિણામે શુદ્ધ ભાવના કરે તો એમાં કોઈ એને અટકાવતું નથી. સ્વયં જીવો પરિણમે તેમાં બીજો શું કરે? અર્થા પરિણમં હિ સ્વયં ન શક્યતે કહ અપી વારયિતું. પોતાની શક્તિથી સ્વયં પરિણમતા દ્રવ્યોને રોકવા કોઈ સમર્થ નથી. ગુરુદેવ કહે છે જુઓ, પહેલા કહ્યું હતું કે પૂતગળ દ્રવ્યની વાત કરી તો કહે છે કે પહેલા કહ્યું હતું કે પૂતગળ દ્રવ્ય જીવના કેવળ જ્ઞાનનો ઘાત કરે છે, નાનાવરણી કર્મ દ્વારા, એમ વાત કરી હતી પહેલા, અગાઉ ગાથાની અંદર. અને અહીં કહ્યું કે બધા દ્રવ્યો પોતાની સ્વકાળ લબ્ધિથી જ પરિણમે છે. તો શું તે બે કથનમાં વિરોધ છે? વિરોધ નથી. પણ પહેલું કથન જે હતું એમાં તો પૂતગળનું સ્વરૂપ બતાવવામાં આવ્યું હતું, અને પૂતગળનું સ્વરૂપ બતાવવા માટે નિમિત્તના ઉપચારથી કહ્યું હતું કે એ પૂતગળ દ્રવ્ય કર્મ જે છે એ એના જ્ઞાન સ્વભાવનો ઘાત કરે વગેરે. અને આ કથન અહીંયા જે કહેવામાં આવ્યું છે એ તો યથાર્થ કથન છે, એ તો સિદ્ધાંતની વાત કરવામાં આવી છે. પેલું તો નિમિત્તનું કથન હતું. જીવ પોતાની શક્તિથી જ જ્ઞાનની હીનતાપણે પરિણમે છે, પોતાની શક્તિથી જ જ્ઞાનની હીનતાપણે પરિણમે છે કે પૂર્ણતાપણે પરિણમે છે. કાળાણું, ધર્માસ્તિકાય વગેરે બધાય દ્રવ્યોમાં પોતપોતાની કાળ આદિ લબ્ધિઓ છે. એકલા જીવમાં જ કાળ આદિ લબ્ધિ છે એમ નથી. બધાની અંદર એવી શક્તિ છે અને એ સમયે એવું જ પરિણમન થાય. પેલાનું પરિણમન એક જ પ્રકારે થાય, પણ તેની એ સમય એની એ રીતે લબ્ધિને કારણે છે, એનામાં ગુણોને કારણે છે. એટલે દરેક દ્રવ્યમાં એવી લબ્ધિ કહેતા અહીંયા કહીએ તો શક્તિઓ પણ છે. એકલા જીવમાં જ કાળ આદિ લબ્ધિ છે એમ નથી. 6 દ્રવ્યો પોતપોતાની કાળ આદિ લબ્ધિથી જ પરિણમી રહ્યા છે. બીજું દ્રવ્ય નિમિત્ત હો ભલે, પણ પદાર્થો તો પોતપોતાના પરિણામ રૂપ સ્વદ્રવ્ય ક્ષેત્રે કાળની સામગ્રી અનુસાર જ પરિણમે છે. તેને કોઈ અટકાવતું નથી. હું તો જ્ઞાતા ચિદાનંદ છું. જગતના પદાર્થો તેની પર્યાયની
કાળ આદિ લબ્ધિથી પરિણમી રહ્યા છે, તેનો હું જ્ઞાતા છું. આવી પ્રતીતિ કરવી, આવી શ્રદ્ધા કરવી, પહેલા સ્વવિકલ્પ દશામાં આવી પ્રતીતિ કરવી, નિર્ણય કરવો કે બધા પરિણમી રહ્યા છે તો પરિણમી રહ્યા છે, હું માત્ર એનો જ્ઞાતા છું. અને આવી પ્રતીતિ કરવી તે ધર્મ છે. આ મિથ્યા નિયતવાદ નથી. આ સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. અહીંયા બહુ મહત્વની વાત લીધી છે કે આ મિથ્યા નિયતવાદ નથી. કેટલાક લોકોને વાંધો છે કે આ બધું તો આમ તો તમે કહેશો તો નિયતવાદ થઈ જશે ને, આમ છે તેમ છે, ધર્મ નહીં રહે વગેરે વગેરે, એ ખોટી દલીલ કરે છે. સમજાવના અધૂરો અભ્યાસ પૂરો અભ્યાસની બે વાત જાણતા હોય એટલે પછી કોઈ કે કહ્યું એટલે બોલી નાખે છે, પણ વિચાર નથી. નિયતવાદ છે અને નથી, બંને વાતને સમજવાની છે. મિથ્યા નિયતવાદની અહીંયા વાત નથી. નિયતવાદ છે કેમ કે પાંચ સમવાય છે, ત્યાં જે પરિણામ જેવું થવાનું છે તે જ થાય છે, એ નિયતિ છે ત્યાં. એવી વાત પણ ત્યાં છે, એ વાત પણ ત્યાં છે પાંચ સમવાયની અંદર. પણ એ મિથ્યા નથી, એ મિથ્યા નિયતવાદની વાત નથી, ખોટી રીતે કહેવામાં આવેલી નિયતવાદની વાત નથી. પણ વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય છે. ગોમટસારમાં મિથ્યા દ્રષ્ટિના નિયતવાદનું વર્ણન કર્યું છે, તે જુદી વાત છે. મિથ્યા દ્રષ્ટિનો નિયતવાદ જે છે એની વાત જે ત્યાં ગોમટસારમાં કરવામાં આવી છે જુદી વાત છે. ત્યાં તો તે જીવ સર્વજ્ઞની પ્રતીતિ કર્યા વગર નિયતને માને છે. સર્વજ્ઞ છે એવી પ્રતીતિ કર્યા વગર નિયતને માને છે, તેથી તેનું નિયત મિથ્યા છે. અને અહીંયા આ સ્વામી કાર્તિક અનુપ્રેક્ષામાં આ નિયતવાદની જે વાત કરવામાં આવી છે એ આખી વાત જે છે એ મિથ્યા નથી. અને એનો વધારે વિસ્તાર ગાથા 321 અને 322માં કહેશે. અને એ શું આવશે એ વાત અહીંયા થોડીક લીધી છે કે જેના ઉપરથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ અને એ સિવાય સમયસારની ગાથા ઉપરથી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાતને કાઢી છે. એમાં શાસ્ત્રમાં હતી ત્યાંથી જ કાઢી છે. અહીંયા 321-322ની ગાથામાં એમ કહેશે કે જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધાનથી જન્મ મરણ ઉપલક્ષણથી દુઃખ સુખ રોગ દરિદ્ર આદિ થવું સર્વજ્ઞ દેવે જાણ્યું છે, તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે. અને તે જે પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને તે જ દેશમાં તે જ કાળમાં તે જ વિધાનથી નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જિનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ પણ અટકાવી શકતા નથી એમ સમ્યક દ્રષ્ટિ વિચારે છે. આ વાત છે. અને અહીંયા જ પછી ક્રમબદ્ધ પર્યાયની વાત નીકળે છે. ગુરુદેવ કહે છે કે જો આ સમ્યક દ્રષ્ટિની વાત છે, સર્વજ્ઞના નિર્ણય સહિત અને પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ સહિત સમ્યક દ્રષ્ટિ જીવ આવું વસ્તુ સ્વરૂપ વિચારે છે. સર્વજ્ઞના નિર્ણય સહિત એટલે સર્વજ્ઞનો અને સર્વજ્ઞતાનો નિર્ણય છે એની આ વાત છે. એને માટે આ જે વાત કરવામાં આવી છે મિથ્યા નિયતવાદ નથી. જ્યારે ગોમટસારમાં જે બીજી વાત એક મિથ્યા નિયતવાદની પણ સમજાવી છે, તો ત્યાં તો જીવ સર્વજ્ઞની પ્રતીતિ કર્યા વગર નિયતને માને છે, તેથી તેનું નિયત મિથ્યા છે. અહીંયા સ્વામી કાર્તિક અનુપ્રેક્ષામાં વાત આખી જુદી કરી છે. અને એમાં 321-322ની ગાથામાં વધારે વિસ્તારથી વાત આવશે. ગુરુદેવ કહે છે કે જો આ સમ્યક દ્રષ્ટિની વાત છે, સર્વજ્ઞના નિર્ણય સહિત સર્વજ્ઞ છે એને એવી સર્વજ્ઞતા છે એવો નિર્ણય કરીને, જ્યારે સર્વજ્ઞ છે અને એવી સર્વજ્ઞતા છે, સર્વજ્ઞના જ્ઞાનમાં હજી ભવિષ્યકાળની પર્યાયો જે થઈ નથી એ પણ એમના જ્ઞાનમાં આવે છે, તો પરિણામો એમ જ થવાના છે. અને જ્યારે પરિણામો એમ છે તો નિશ્ચિત છે, તો એ પરિણામને કોણ બદલે? એટલે કે હું બદલી શકતો નથી. પરના પરિણામોને હું બદલવા માટે
સક્ષમ નથી, સમર્થ નથી, એટલે મારો જે કર્તા ભાવ છે એ ટળી જાય છે. હું ક્યાંથી બદલું? સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ પરિણામ થવાના છે, અને પરિણામ થવાના છે તો કઈ એમને થવાના છે એમ તો નથી. એ પાંચે સંભાય પૂર્વક એવા પરિણામ હશે. એ વખતે પુરુષાર્થ પણ એવો હશે, સ્વભાવ પણ એવો હશે, કર્મ પણ એમ જ હશે, અને એ જ કાળ હશે, અને જેવા થવાના છે એવા જ પરિણામ નિયત. તો એ નિયતવાદ પાંચ સંભાય પૂર્વકમાં જે કહેવામાં આવ્યો છે એની અહીંયા વાત કરે છે. તો એ કેવી રીતે આપણને ખ્યાલમાં આવે છે? તો કે સર્વજ્ઞનો નિર્ણય, સર્વજ્ઞ પરમાત્મા જગતમાં છે અને એમની સર્વજ્ઞતાનો નિર્ણય થાય ત્યાર પછીથી આ વાત બને. પણ જેને સર્વજ્ઞનો જ નિર્ણય નથી, સર્વજ્ઞ ભગવાન ત્રણેય કાળના જ્ઞેય માત્રને, જગત આખાના જ્ઞેય માત્રને જાણે છે, એનો જ નિર્ણય નથી. એમાં જે બાંધછોડ કરે છે, પોતાની મતિ કલ્પનાએ કંઈક ઉમેરે છે, કંઈક કાઢે છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. કેટલાક એમ માને છે કે હા સર્વજ્ઞ જાણે, પણ ભૂતકાળનું વર્તમાનનું જાણે, ભવિષ્યનું જાણે. આવી મૂર્ખાઈ ભરી વાતો કરવા વાળા ઉપદેશકો વર્તમાનમાં પડ્યા છે. વસ્તુ સ્વરૂપ એમ નથી. એને નિયતવાદ દેખાય છે, પણ એને ખ્યાલ નથી આવતો કે સમ્યક નિયત વસ્તુ છે, સમ્યક નિયતવાદ જેવી વસ્તુ છે જે પાંચ સંભાય પૂર્વક હોય છે, અને એની સાથે સર્વજ્ઞની વાત એને સમજે તો જ ખ્યાલ આવે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ સમ્યક દ્રષ્ટિની વાત છે, સર્વજ્ઞના નિર્ણય સહિત આ વાત છે. સર્વજ્ઞના નિર્ણય સહિત અને પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ સહિત સમ્યક દ્રષ્ટિ જીવ આવું વસ્તુ સ્વરૂપ વિચારે છે, અને તે મિથ્યા નિયતવાદ નથી, પણ યથાર્થ વસ્તુ સ્થિતિ છે. વસ્તુનું સ્વરૂપ આમ જ છે, જગતનું સ્વરૂપ આમ છે, જગતનું પરિણમન આમ છે. ભાવાર્થમાં કહે છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામ રૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ સામગ્રીને પામી પોતે જ ભાવ રૂપ પરિણમે છે, તેને કોઈ અટકાવી શકતું નથી. બહુ સરસ વાત આવી છે. આગળ ગુરુદેવ કહે છે બીજા દિવસના પ્રવચનમાં કે લોકમાં બધા દ્રવ્યો પોતાના સ્વકાળથી પરિણમી રહ્યા છે. જગતમાં દરેક આત્માને, દરેક પરમાણુ વગેરે પદાર્થો પોતાની કાળ લબ્ધિને પામીને, દરેક આત્મા અને દરેક પરમાણુ બધા જ પદાર્થો પોતાની કાળ આદિ લબ્ધિને પામીને સ્વયં પરિણમી રહ્યા છે, અને ત્યાં નિમિત્ત તરીકે યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ હોય છે. પણ એ કઈ એને એવું પરિણમન કરાવે છે એમ નથી. એટલે ગુરુદેવ અહીંયા શબ્દ મૂકી દીધો કે નિમિત્ત તરીકે યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર અને કાળ હોય છે, પણ ભાવ એ દ્રવ્યનો પોતાનો છે. પણ પદાર્થ પોતાની શક્તિથી જ પરિણમે છે. જે કાળે જે દ્રવ્યની જે પર્યાય થાય છે તેને અટકાવવા કે ફેરવવા કોઈ સમર્થ નથી. વિતરાગ ભાવે જાણનાર રહેવાનું આત્માનું સ્વરૂપ છે. વિતરાગ ભાવે જાણનાર રહેવાનું આત્માનું સ્વરૂપ છે. જાણનાર રહેવું એ પણ વિતરાગ ભાવે. કેટલી સરસ રીતે વાત મૂકી દીધી છે. હું જાણનાર છું તો પણ વિતરાગ ભાવે જાણનાર રહેવાનું આત્માનું સ્વરૂપ છે, એટલે પોતે પોતાને જાણે. તીર્થંકર, ઇન્દ્ર, નરેન્દ્ર કોઈ બીજાની પર્યાયને ફેરવવા સમર્થ નથી. અને એ પછીથી આગળ વ્યવહાર કાળનું નિરૂપણ કરે છે, તો એ આપણે લઈએ 220મી ગાથામાં. કાળ પણ છેવટે તો નિમિત્ત છે બીજા પરિણમનની અંદર, અને પોતે પોતાનું પરિણમન પણ કરે છે. તો 220મી ગાથામાં હવે કહે છે કે હવે વ્યવહાર કાળનું નિરૂપણ કરે છે. સંસ્કૃતમાં 220મી ગાથા આ રીતે છે: જીવાના પૂતગલાના એ સૂક્ષ્મ બાદરાચ પર્યાયા અતીતાનાગત ભૂતા સ્વવ્યવહાર ભવેત કાલ. એના અર્થમાં કહે છે કે જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્યના સૂક્ષ્મ તથા બાદર પર્યાય છે તે અતીત એટલે ભૂતકાળના થયા, અનાગત અર્થાત આગામી થશે, તથા વર્તમાન છે
એ પ્રમાણે વ્યવહાર કાળ હોય છે. કેવી રીતે વ્યવહાર કાળ થયો કે જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્યના સૂક્ષ્મ તથા બાદર પર્યાય છે તે અતીત ભૂતકાળના થયા, અનાગત અર્થાત આગામી થશે તથા વર્તમાનમાં એક હોય છે, એક પર્યાય હોય છે, એક પરિણામ હોય છે. તો એ પ્રમાણે આ વ્યવહાર કાળ છે. એટલે અતીત, અનાગત અને વર્તમાન એમ 3 રીતે વ્યવહાર કાળ છે. હવે એ વ્યવહાર કાળને આગળ સમજાવે છે ભાવાર્થમાં. પંડિતજી સમજાવતા કહે છે કે જીવ પૂતગળના જે સ્થૂળ સૂક્ષ્મ પર્યાય ભૂતકાળના થઈ ગયા તેમને અતીત નામથી કહ્યા છે. ભૂતકાળના છે એટલે એને અતીત કહ્યા છે. ભવિષ્યકાળના થશે તેમને અનાગત નામથી કહ્યા. તથા જે વર્તમાનમાં વર્તે છે, જે વર્તે છે તેમને વર્તમાન નામથી કહ્યા. પણ વર્તમાન કેટલો? વર્તમાન એક સમયનો. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આપણે વર્તમાન શબ્દ બોલીએ એમાં તો કેટલાય સમયો બદલાઈ જાય છે. વર્તમાન એક સમયનો છે. એ એક સમયનો જે છે એ બીજા સમયે ભૂતકાળ થઈ જાય છે. જે ભવિષ્યનો જે છે એ વર્તમાન થાય છે અને આ વર્તમાન હતો તે ભૂતકાળ થઈ જાય છે. એક સમય છે. તેમને જેટલી વાર લાગે છે, હવે એ વાતને સમજાવી છે, સમયની વાત સમજાવી છે ને, વ્યવહાર કાળ સમજાવવો છે ને, એટલે ભૂતકાળના અતીત, ભવિષ્યકાળના અનાગત અને જે અત્યારે વર્તમાનમાં છે તેને વર્તમાન નામથી કહ્યા. તો તેમને જેટલી વાર લાગે છે તેને જ વ્યવહાર કાળ નામથી કહીએ છીએ. એને જેટલી વાર લાગે છે એને જ વ્યવહાર નામથી કહીએ છીએ. તો હવે જગન્યપણે તો પર્યાયની સ્થિતિ ઓછામાં ઓછી તો એક સમય માત્ર છે અને મધ્યમ અને ઉત્કૃષ્ટના અનેક પ્રકાર છે. તો ત્યાં આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી પૂતગળનો પરમાણુ મંદ ગતિએ જાય એટલા કાળને એક સમય કહે છે. આ એની વ્યાખ્યા છે, એક સમયની વ્યાખ્યા છે. તો એ પ્રમાણે જગન્ય યુક્તા સંખ્યાત સમયને એક આવલી કહે છે. જગન્ય યુક્તા સંખ્યાત સમયને એક આવલી કહે છે. સંખ્યાત આવલીના સમૂહને એક ઉશ્વાસ કહે છે અને 7 ઉશ્વાસનો એક સ્તોક કહે છે અને 7 સ્તોકનો એક લવ કહે છે અને 38.5 લવની એક ઘડી કહે છે અને 2 ઘડીનું એક મુહૂર્ત કહે છે અને 30 મુહૂર્તનો એક રાત્રિ દિવસ કહે છે અને 15 રાત્રિ દિવસનું એક પક્ષ કહે છે. 2 પક્ષનો એક માસ કહે છે, મહિનો, અને 2 માસની એક ઋતુ કહે છે. એવી 6 ઋતુ હોય એટલે 3 ઋતુનું એક અયન એટલે 6 મહિના. 3 ઋતુનું એક અયન કહે છે અને 2 અયનનું એક વર્ષ કહે છે. ઇત્યાદિ આગળ વધતા પલ્ય, સાગર, કલ્પ આદિ વ્યવહાર કાળના અનેક પ્રકાર છે. આ વ્યવહાર કાળના અનેક પ્રકારની સામાન્ય વાત લીધી. હવે એ અતીત, અનાગત, વર્તમાન પર્યાયોની સંખ્યા કહે છે. એમાં અતીત કેટલા હોય, અનાગત કેટલા હોય? અતીત એટલે ભૂતકાળના, અનાગત એટલે ભવિષ્યના અને વર્તમાન સંખ્યા કેટલી હોય સંખ્યા કહે છે. એ 221 ની અંદર કહે છે કે તેષુ અતીતાઃ અનંતાઃ અનંત ગુણિતા ચ ભાવિ પર્યાયા એક અપી વર્તમાન એતાવન્મત્ર અપી સકાલ. એના અર્થમાં કહે છે કે તે દ્રવ્યોના પર્યાયોમાં અતીત પર્યાય અનંત છે. અતીત એટલે ભૂતકાળની પર્યાય અનંત છે, એ અનંત છે. અને અનાગત એટલે ભવિષ્યકાળની પર્યાય તેમનાથી અનંત ગણી છે. ભૂતકાળની પર્યાયથી ભવિષ્યકાળની પર્યાય અનંત ગણી છે. ક્યારે હોય? દરેક વખતે જ્યારે પણ તમે જુઓ ત્યારે એમ જ કહેવાય કે ભૂતકાળની જેટલી થઈ એનાથી અનંત ગણી પર્યાય ભવિષ્યની છે. ક્યારે? આજે પણ એમ કહેવાય, 10 વર્ષ પછી પણ એમ કહેવાય, લાખ વર્ષ પછી પણ એમ કહેવાય, 1 કરોડ વર્ષ પછી પણ એમ કહેવાય.
અબજ વર્ષ પછી પણ એમ કહેવાય, અબજો વર્ષ પછી, અબજ ગુણ્યા અબજ વર્ષ પછી પણ એમ જ કહેવાય કે ભૂતકાળની છે એ પર્યાય જેટલી થઈ એનાથી અનંત ગણી પર્યાય ભવિષ્યની છે, એમ જ હોય, એમ જ વસ્તુ સ્વરૂપ છે. અને આ વાત આપણે માટે એટલી મહત્વની છે કે જ્યારે પણ આ જીવ સમજે, સમ્યક દર્શન પ્રગટ કરે અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જાય અને સિદ્ધ થાય તો અનંતકાળ વીતી ગયો એને સંસાર પર્યાયમાં, છતાં પણ હવે સિદ્ધ થયા પછીથી એનો કાળ કેટલો, તો કે જે અનંતકાળ સંસાર પર્યાયમાં વીતી ગયો એના કરતા અનંત ગણો એનો ભવિષ્યનો સિદ્ધની પર્યાયનો કાળ છે. એટલે અનંત ભૂતકાળ વીતી ગયો, એમાં હું રખડ્યો, દુઃખી થયો સંસાર પર્યાયમાં, છતાં પણ હજી આજે પણ હું જ્યારે એ સમજી સ્વીકારી સમ્યક દર્શન પ્રગટ કરું અને 4-5 ભાવની અંદર કેવળ જ્ઞાન પ્રગટ કરું, સિદ્ધ થવું, તો પછી ત્યાર પછીથી તો જે ભૂતકાળનો અનંતકાળ વીતી ગયો એના કરતા અનંતકાળ પછી તો શાશ્વત સુખની જ દશા છે. અનંત ગણો કાળ, એનાથી અનંત ગણો કાળ. આ મોટી વાત છે. અહીંયા કે છે કે આ બધા જે પર્યાય કહેવામાં આવ્યા એ બધો વ્યવહાર કાળ છે. શું કહ્યું કે તે દ્રવ્યોના પર્યાયોમાં અતીત પર્યાય અનંત છે અને અનાગત પર્યાય તેમનાથી અનંત ગણી છે, તથા વર્તમાન પર્યાય એક જ છે. વર્તમાન પર્યાય એક જ છે, એક સમયની જ હોય અને એ જેટલા પર્યાય છે તેટલો જ તે વ્યવહાર કાળ છે. આ બધો વ્યવહાર કાળ છે અને એના માપ આપણે 220ની ગાથાની અંદર સમજ્યા. તો પહેલા આ 220 અને 221ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ, પછી બહુ મહત્વની ગાથા એક આવે છે એ 222ની લઈશું. 220ની ગાથાને સમજાવતા ગુરુદેવ કહે છે કે જીવ પૂતગળ સિવાયના 4 દ્રવ્યોની પર્યાય તો ત્રિકાળ એક સરખી થયા કરે છે, એમાં બીજી રીતે કઈ થતું નથી. જીવ પૂતગળની સૂક્ષ્મ તથા બાદર પર્યાય છે. વ્યંજન પર્યાય સ્થૂળપણે ઘણા કાળ સુધી એવી ને એવી દેખાય છે, તેનું નામ સ્થૂળ પર્યાય છે. અને સમયે સમયે પર્યાયનું પરિણમન થાય છે, તે સૂક્ષ્મ પર્યાય છે. જો આ વાત અહીંયાથી સમજવાની છે. જીવ અને પૂતગળ સિવાયના 4 દ્રવ્યોની પર્યાય તો ત્રિકાળ એક સરખી થયા કરે છે, વિભાવ ભાવ રૂપ થતું જ નથી. સ્વભાવ ભાવની એક સરખી પર્યાય થયા કરે છે. જીવ પૂતગળની સૂક્ષ્મ તથા બાદર પર્યાય છે. જીવની અને પૂતગળની એ આપણે અગાઉની ગાથામાં સમજ્યા. આચાર્ય ભગવાને એ વાતને બહુ સ્પષ્ટ કરી. અને હવે એની જ વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે જીવ પૂતગળની સૂક્ષ્મ તથા બાદર પર્યાય છે. વ્યંજન પર્યાય સ્થૂળપણે ઘણા કાળ સુધી એવી ને એવી દેખાય છે, તેનું નામ સ્થૂળ પર્યાય છે. વ્યંજન પર્યાય એટલે પ્રદેશત્વ ગુણની પર્યાય, એને વ્યંજન પર્યાય કહીએ છીએ. અને સમયે સમયે પર્યાયનું પરિણમન થાય છે, તે સૂક્ષ્મ પર્યાય છે. પદાર્થમાં ભૂતકાળની પર્યાયો થઈ, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે, આમ કાળના 3 ભેદ પાડવા તે વ્યવહાર છે. આ વ્યવહાર સમજાવતા વચ્ચે ગુરુદેવે આપણને સૂક્ષ્મ અને સ્થૂળ પર્યાય પણ સમજાવી દીધી. એમ કહ્યું કે સમયે સમયે પર્યાયનું પરિણમન થાય છે, તે સૂક્ષ્મ પર્યાય છે. પેલી વ્યંજન પર્યાયને માટે એમ કહ્યું કે વ્યંજન પર્યાય સ્થૂળપણે ઘણા કાળ સુધી એવી ને એવી દેખાય છે, તેનું નામ સ્થૂળ પર્યાય છે. આમ એટલા માટે કહ્યું કે સ્થૂળ પર્યાયને આપણને જ્ઞાન થાય એ સ્થૂળ છે તો એમાં સમય કેટલા બધા જાય, એટલે ઘણા કાળ સુધી એવી ને એવી દેખાય છે, તેનું નામ સ્થૂળ પર્યાય છે. પણ એક સમયની પર્યાયને આપણે જાણી શકતા નથી, એટલે એ અપેક્ષાથી એને સૂક્ષ્મ કહી. ફરીથી સમજવાની વાત છે, કઈ આમ જવા દઈએ એવી વાત નથી. ગુરુદેવ શું કે છે? સ્થૂળ અને સૂક્ષ્મ
ની વાત કરી, સ્થૂળ અને બાદરની અહીંયા વાત કરી, પહેલા જીવની પર્યાયની વાત કરી હતી, પૂતગળની વાત કરી, એ બધી વાત કરી, પણ અહીંયા ગુરુદેવ એક બીજી રીતે આખી વાતને જુએ છે અને સમજાવે છે કે વ્યંજન પર્યાય સ્થૂળપણે ઘણા કાળ સુધી એવી ને એવી દેખાય છે, તેનું નામ સ્થૂળ પર્યાય છે. અને બીજી વાત કહે છે કે સમયે સમયે પર્યાયનું પરિણમન થાય છે, તે સૂક્ષ્મ પર્યાય છે. કે એક સમયની પર્યાય આપણને જ્ઞાનમાં આવી શકતી નથી. ભગવાનના જ્ઞાનમાં બધું જ સ્પષ્ટ છે. અહીંયા કહે છે કે પદાર્થોમાં ભૂતકાળની પર્યાયો થઈ, વર્તમાન એક છે અને ભવિષ્યમાં થશે. તો આમ કાળના 3 ભેદ પાડવા એ વ્યવહાર છે, એ વ્યવહાર કાળ છે. જે જીવ પૂતગળના સ્થૂળ સૂક્ષ્મ પર્યાય છે તે ભૂતકાળના થઈ ગયા, તેને અતીત નામથી કહ્યા. જીવ અને પૂતગળના સ્થૂળ અને સૂક્ષ્મ પર્યાય છે. આપણને એમ થાય કે બીજા 4 દ્રવ્યના પર્યાય ભૂતકાળના એની કેમ વાત નથી કરતા? એ 4 દ્રવ્યના ભવિષ્યકાળના પર્યાયની કેમ વાત નથી કરતા? એ 4 દ્રવ્યનો વર્તમાન કાળનો એક પર્યાય એક સમયનો એની કેમ વાત નથી કરતા? કોઈને પ્રશ્ન થવો જોઈએ ને, 6 દ્રવ્ય છે તો પછી 2ની જ કેમ વાત લીધી છે? પ્રભુ પહેલા જ વાત કરી કે એના એક સરખા પરિણમન થાય છે. ભૂતકાળના એકે પર્યાય જુદી થઈ જ નથી. અનંત પર્યાય ભૂતકાળની જોઈએ આકાશની તો એક સરખી થઈ રહી છે. અત્યારે વર્તમાનમાં જે છે એવી ને એવી ભૂતકાળમાં અને ભવિષ્યમાં પણ એવી ને એવી જ થઈ રહી છે. એ 4 દ્રવ્યની એક સરખી જ પર્યાય, એમાં શું ફેર પડે છે? કાંઈ ફેર પડતો નથી. એટલે એની વાતને અત્યારે અહીંયા ગૌણ કરી. બાકી એની પર્યાય પણ એમ જ થઈ રહી છે. એની પર્યાયો પણ ભૂતકાળની, વર્તમાન કાળની, ભવિષ્યની એમ કહેવાય, પણ એમાં કાંઈ ફેર છે? કંઈ જુદું છે? કાંઈ જ નથી. એક સરખું ચાલી રહ્યું છે. અહીંયા કહે છે કે જીવ અને પૂતગળ, તો જીવ અને પૂતગળના સ્થૂળ અને સૂક્ષ્મ પર્યાય છે. તો તે ભૂતકાળના થઈ ગયા જે એને અતીત નામથી કહેવામાં આવ્યા, અને ભવિષ્યના થશે તેને અનાગત નામથી કહ્યા. તથા જે વર્તમાનમાં એક વર્તે છે એક સમય, તેને વર્તમાન નામથી કહ્યા. તો તેને જેટલી વાર લાગે છે તેને જ વ્યવહાર કાળ નામથી કહીએ છીએ. જેટલી વાર લાગે છે એને જ વ્યવહાર કાળ કહીએ છીએ. વર્તમાનને કેટલી વાર છે? એક સમય છે. એક સમય છે. અને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં તો અનંત થાય છે. પર્યાયનો કાળ જગન્યપણે તો એક સમયનો જ છે. એકને એક પર્યાય 2 સમય ટકતી નથી. એકની એક પર્યાય જે છે તે 2 સમય ટકતી નથી. બીજા સમયે જે પર્યાય છે તે બીજી પર્યાય છે, ભલે એના જેવી હોય. એકને એક પર્યાય 2 સમય ટકતી નથી. આખી દુનિયા એક સમયમાં પલટી રહી છે. એટલે એનો અર્થ એ થયો કે જગત આખું જે છે એનું પરિણમન આપણે વિચાર કરીએ તો એ દરેક સમયે પલટી રહ્યું છે. વસ્તુપણે ધ્રુવ રહીને સમયે સમયે તેનામાં ઉત્પાદ વ્યય થયા જ કરે છે. વસ્તુ ધ્રુવપણે કાયમ રહે છે અને પર્યાયપણે એના ઉત્પાદ વ્યય દરેક સમયે થાય છે. તથા સામાન્યપણે સ્થૂળ પર્યાયની સ્થિતિના અનેક પ્રકાર છે. ચિત્ર છે તેની પર્યાય સમયે સમયે પલટે છે, પણ સ્થૂળપણે 5 વર્ષ 10 વર્ષ વગેરે કાળ સુધી એવી ને એવી પર્યાય દેખાય છે. તે અપેક્ષાએ પર્યાયની મધ્યમ તથા ઉત્કૃષ્ટ સ્થિતિ અનેક પ્રકારની કહેવામાં આવે છે. જો ઉદાહરણ આપ્યું ગુરુદેવે, ચિત્રનું ઉદાહરણ આપ્યું. એક ચિત્ર આપણે જોઈએ છીએ તો એ ચિત્ર તો એવું ને એવું જ દેખાય છે. અત્યારે એવું દેખાય છે, 5 મિનિટ પછી એવું દેખાય છે, 1 કલાક પછી આપણને તો એવું ને એવું જ દેખાય છે. એમાં કાંઈ ફેર દેખાતો નથી. કદાચ મહિના પછી પણ આપણને એવું જ દેખાય. ઘરમાં ચિત્ર લગાડેલું કેટલાય વર્ષથી આપણને એમ લાગે કે એવું ને એવું જ છે. ગુરુદેવ કહે છે કે ચિત્ર છે તેની પર્યાય સમય સમયે પલટે છે. સમય સમયે એમાં ફેરફાર થઈ રહ્યો છે, પલટો આવી રહ્યો છે. અને એ જોવું હોય તો આપણે 1 લાખ વર્ષ પછી એ ચિત્ર જોઈએ તો એમાં કાંઈ રહ્યું ન હોય, કેવું થઈ ગયું હોય. એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ઓહ, આ તો કેવું થઈ ગયું, ઝાંખું થઈ ગયું. 1000 વર્ષ પછી પણ ચિત્ર જોઈએ છીએ તો પણ આપણને એમ ખ્યાલ આવે છે કે એના રંગમાં કંઈક ફેર પડી ગયો છે. એ ફેર ક્યારે પડ્યો? રોજ દરેક સમય ફેર પડતા છેવટે એ
ફેર પડી અને 1000 વર્ષ પછી આપણને ખ્યાલ આવે એવો ફેર છે. ઘણો ફેર છે એટલે ખ્યાલ આવે છે. પણ ફેરફાર તો દરેક સમયે થઈ રહ્યો છે. પલટવું તો દરેક સમયે થઈ રહ્યું છે. ગુરુદેવ કહે છે કે ચિત્ર છે તેની પર્યાય સમયે સમયે પલટે છે, પણ સ્થૂળપણે 5 વર્ષ 10 વર્ષ વગેરે કાળ સુધી એવી ને એવી પર્યાય દેખાય છે. તે અપેક્ષાએ પર્યાયની મધ્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ અનેક પ્રકારની કહેવામાં આવે છે કે પહેલા આવી, મધ્ય, પછી આવી, ઉત્કૃષ્ટ, આટલો સમય એવી રહે છે, એવું બધું આપણે કહીએ છીએ. ચિત્રની વાત કરી એવી જ રીતે મૂર્તિની વાત કરી. આપણે કહીએ છીએ કે આ 500 વર્ષ જૂની પ્રતિમા છે અને કોઈ આ બધી વાતો પણ આપણે કરીએ છીએ. એમાં ફેરફારો પણ આપણે જોઈએ છીએ કે પથ્થરની પ્રતિમાની અંદર જે છે ફેરફારો થયા હોય એ પણ આપણે કહીએ છીએ. આ 500 વર્ષ જૂની પ્રતિમા છે એટલે જુઓ, જરા ઝીણું એમાં પ્રતિમાની અંદર કાંઈક દેખાશે વગેરે. મહુવા, સુરતની નજીકમાં મહુવા છે, ત્યાં દિગંબર પ્રતિમા પાર્શ્વનાથ ભગવાનની છે અને એ જોઈએ છીએ તો ખ્યાલ આવે છે આપણને કે કેવા ફેરફારો છે. અને પછી એની પર લેપ ફરી પાછો લગાડવામાં આવે છે. આ બધું હોય છે. તો ઉત્કૃષ્ટ સ્થિતિ અનેક પ્રકારની કહેવામાં આવે છે. શાશ્વત જીનબીન વગેરે છે. હવે બીજી વાત ગુરુદેવ કહે છે, સાથે કોઈને પ્રશ્ન થાય ને કે આપણે એમ કહીએ છીએ શાશ્વત જીનબીન છે દેવલોકમાં, તો એનું શું? તો કહે છે કે શાશ્વત જીનબીન વગેરે છે, તેમાં પણ સમયે સમયે પરિણમન થયા જ કરે છે. પણ ફેર એટલો છે કે છતાં એ રહે છે, એમને એમ રહે છે, પણ સમયે સમયે પરિણમન થયા જ કરે છે. એમાં ઘસારો વગેરે દેખાતા નથી. સૂર્ય ચંદ્રના બિંબ શાશ્વત છે, પણ તેની પર્યાય સમયે સમયે પલટ્યા કરે છે. તથા તેમાં રહેલા પૃથ્વીના જીવો પણ 22,000 વર્ષ કરતા વધારે કાળ રહેતા નથી. ક્યાં? હા, સૂર્યની વાત કરે. સૂર્ય ચંદ્રના બિંબ શાશ્વત છે, પણ તેની પર્યાય સમયે સમયે પલટ્યા કરે છે. તથા તેમાં રહેલા પૃથ્વીના જીવો પણ 22,000 વર્ષ કરતા, પૃથ્વીના જીવો એટલે પૃથ્વીકાય જીવો પણ 22,000 વર્ષ કરતા વધારે કાળ રહેતા નથી. અગાઉ વાત આવી ગઈ ને કે પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ કેટલું? તો 22,000 વર્ષનું. એ વાત અગાઉ આવી ગઈ ને, આપણે લીધી એની વાત લીધી છે અહીંયા ગુરુદેવ. અગ્નિકાયની બધાની વાત લીધી છે. કેટલું ઉત્કૃષ્ટ આયુષ એ વાત આપણે અગાઉ કરી ગયા છીએ. તે જીવ પણ પલટી જાય છે. આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે પરમાણુ મંદ ગતિથી જાય તેને એક સમય કહેવાય. તેને એક સમય કહેવાય છે. જગન્ય, હવે પેલા સમયની જે વાત લીધી અહીંયા ફરીથી ગુરુદેવે પણ લીધી છે કે જગન્ય યુક્ત અસંખ્યાત સમયની એક આવલી, સંખ્યાત આવલીનો એક ઉચ્છ્વાસ, 7 ઉચ્છ્વાસનો એક સ્તોક, 7 સ્તોકનો એક લવ, 38 લવની એક ઘડી અને 2 ઘડીનું એક મુહૂર્ત, 30 મુહૂર્તનો એક રાત્રિ દિવસ, 15 રાત્રિ દિવસનો એક પક્ષ અથવા પખવાડિયું, 2 પક્ષનો એક માસ, 2 માસની એક ઋતુ અને 3 ઋતુનું એક અયન અને 2 અયનનું એક વર્ષ. આ બધું આપણે જાણીએ છીએ. ઇત્યાદિ પલ્ય, સાગર, કલ્પ વગેરે વ્યવહાર કાળના અનેક ભેદ છે. અને પછી 221ની અંદર આગળ અનાગત વર્તમાન પર્યાયોની સંખ્યા કહે છે. તો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે દરેક દ્રવ્ય ત્રિકાળ છે. તેમાં ભૂતકાળમાં અનંતી પર્યાયો થઈ ગઈ, વર્તમાનમાં એક પર્યાય પ્રગટ વર્તે છે તથા ભવિષ્યકાળની પર્યાયો ભૂતકાળ કરતા અનંત ગુણી છે. ભૂતકાળ પણ અનંતો છે અને ભવિષ્યકાળ પણ અનંતો છે, પણ ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગુણો છે. સંસાર અનાદિથી છે અને પછી એનો અંત છે, એટલે સંસાર અનાદિ શાંત છે, અંત છે. તેનો જેટલો કાળ છે તેના કરતા મોક્ષ પામનાર જીવને મોક્ષ દશાનો કાળ, સિદ્ધ પર્યાયનો કાળ અનંત ગુણો અધિક છે. અનંત ગુણો અધિક છે. ભૂતકાળ કરતા ભવિષ્યકાળ એક સમય જ અધિક નથી,
પણ અનંત ગુણો અધિક છે. અહીં તો બધા દ્રવ્યોની વાત છે, પણ જીવમાં ઉતારી તો જીવની સંસારની પર્યાયમાં જેટલો કાળ વીત્યો તેના કરતા મોક્ષ પર્યાયોનો કાળ અનંત ગુણો છે. ગયા કાળની શરૂઆત નથી અને અંત છે, એટલે સંસાર એની શરૂઆત નથી એટલે અનાદિ અને અંત છે એટલે અઅંત. તેવી રીતે ભવિષ્યકાળ જે છે એની શરૂઆત છે અને અંત નથી એટલે સાદી અનંત છે. સાદી અનંત છે. સિદ્ધ પર્યાય સાદી અનંત છે. સંસાર પર્યાય અનાદિ શાંત છે અને ભવિષ્યકાળમાં જે સિદ્ધ પર્યાય થવાની છે તે શરૂઆત છે એટલે આદિ સાદી અને અંત નથી એટલે અનંત છે. અને કોઈ એમ કહે કે માટે તે બંને સરખા છે તો એ કહેનારની વાત ખોટી છે. એમ કહે તો તેની વાત ખોટી છે. અનંત પર્યાયો ભવિષ્યમાંથી ભૂતકાળમાં જશે એટલે કે દરેક સમયે જે ભવિષ્યકાળની પર્યાય એ એક સમયની વર્તમાન થઈ અને ભૂતકાળ થાય. અત્યારે જે ભવિષ્યની છે એ પછી વર્તમાન થાય અને વર્તમાન થઈને ભૂતકાળની થાય. એમ થયા જ કરશે. એટલે ભવિષ્યની પર્યાયો જે છે એ છેવટે તો ભૂત થવાની જ છે. તો કહે છે કે અનંત પર્યાયો ભવિષ્યમાંથી ભૂતકાળમાં જશે. છતાં પણ જ્યારે જુઓ ત્યારે ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગુણો જ રહેશે. પર્યાય કરતા દ્રવ્યનું સામર્થ્ય અનંતું છે. તેથી દ્રવ્યને આશ્રય જે સિદ્ધ દશા પ્રગટી તેનો કાળ સંસાર કરતા અનંત ગુણો છે. વર્તમાનપણે જોતા સિદ્ધમાં અનંત સુખ છે અને કાળ અપેક્ષાએ પણ સિદ્ધ દશાનો કાળ સંસાર કરતા અનંત ગુણો છે. વિકારના અનુભવમાં જેટલો કાળ વીત્યો એટલે સંસારમાં તેના કરતા સ્વભાવના અનુભવનો કાળ અનંત ગુણો અધિક છે. એટલે કે આત્મામાં વિકાર તો ક્ષણિક છે, અલ્પ છે. વિકાર કરતા સ્વભાવ અનંત ગુણો છે. ભૂતકાળ કરતા અનંત ગુણી ભવિષ્યની પર્યાયો થવાનું સામર્થ્ય દ્રવ્યમાં ભર્યું છે. તે ભવિષ્યનો કદી અંત આવશે નહીં. અનંત છે એટલે અંત આવશે નહીં. અને જ્યારે જુઓ ત્યારે ભૂત કરતા તે અનંત ગુણો જ રહેશે. ભૂતકાળ અને ભવિષ્યકાળ સરખા છે, પણ વર્તમાન એક સમયને ભવિષ્યમાં ભેળવીને કહેતા ભવિષ્યકાળ એક સમય અધિક છે એમ કોઈ મત કહે છે. કેટલાક મતવાળા એમ કહે છે, પણ તે વસ્તુ સ્વરૂપને સમજ્યા નથી. એમની માન્યતા ખોટી છે. જો ભવિષ્યકાળ એક સમય જ અધિક હોય, જો તર્ક દ્વારા ગુરુદેવ સમજાવે છે. કેટલાક લોકો એમ કહે છે કે ભૂતકાળ કરતા ભવિષ્યકાળ એક સમય જ અધિક છે, વર્તમાનને ઉમેરીને કહે છે, તો ગુરુદેવ કહે છે એ લોકો તો વસ્તુ સ્વરૂપને સમજ્યા નથી. જો તર્ક દ્વારા સમજીએ તો ગુરુદેવ કહે છે જો ભવિષ્યકાળ એક સમય જ અધિક હોય ભૂતકાળ કરતા, તો અનંત સમય વીતી જાય ત્યારે તો ભવિષ્યકાળ ઓછો થઈ જાય અને ભૂતકાળ તેના કરતા વધી જાય. પણ એમ કદી બનતું નથી. જ્યારે જુઓ ત્યારે ભૂત કરતા ભવિષ્યની પર્યાયો અનંત ગુણી છે. અને આ બહુ મોટી મહત્વની વાત છે. અને પછી ગુરુદેવ કેટલીક બીજી વધારે સિદ્ધાંતની વાત અને પ્રયોજનભૂત વાત સમજાવે છે, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ.